સો સ્પોન્ડિલાઇટિસ જેમ કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ ઉંમરના હિસાબે જે ગળામાં દુખાવો ને ગાદીના દુખાવો થાય એને ઘણીવાર સ્પોન્ડિલાઇટિસ આપણે કહીએ. એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ છે એ મણકાનો રોગ છે, એ લોહીનો રોગ છે, ઇન્ફ્લેમેટરી રોગ છે એટલે જેમાં સોજો આવે. પુરુષો સ્ત્રીઓ 9:1 6:1 રેશિયો પુરુષોમાં વધારે થાય. શરૂઆતમાં કુલાના સાંધામાં દુખાવો એક બાજુ પછી બીજી બાજુ થાય. સ્પાઇનમાં દુખાવો રાત્રે પડખું ફેરવતા સાહેબ ચીસ પડી જાય છે. ઓકે. રાત્રે બહુ જ તકલીફ થાય. સવારે ઉઠીને કમર જકડાઈ જાય બહુ. અને ધીમે ધીમે જેમ ઉપર વધતું જાય એમ પછી સર્વાઇકલ ઇન્વોલ્વમેન્ટ થાય તો એ લોકો કહે કે સાહેબ હું ડ્રાઈવ નથી કરી શકતો કારણ કે પાછળ હું જોઈ નથી શકતો. અને પેરિફેરલ જોઈન્ટ્સ એટલે કે જેમ સંધિઓમાં વાત થઈ આપણે કે કાંડામાં વધારે પગના સાંધા, ઘૂંટણ છે, પગનું કાંડું છે, એ બધું વધારે પકડાય. અને પછી તો અમુક લોકોને આંખમાં પણ અસર થઈ શકે, એને યુવીઆઇટિસ કહીએ. લાલ થઈ જાય આંખને, દેખાવામાં તકલીફ થાય. અને અમુક લોકોને આંતરડામાં ચાંદા પડે તો ડાયરિયા થઈ શકે, ડાયરિયામાં લોહી પડે, સોરાયસિસ થાય. સોરાયસિસમાં પણ એન્કિલોઝિંગ, વાળમાં પોપડી ઉખડે કાનની પાછળ. આ બધા એસોસિએશન સ્પોન્ડિલોઆર્થરાઇટિસમાં થાય. ઓકે. અને એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસનું નિદાન એક્સરે પરથી થાય. ઓકે. બે બાજુ કુલામાં અસર હોય અને પછી દર્દીઓ બેમ્બુ સ્પાઇન જે આપણે કહીએ કે આખા મણકા એક જ થઈ જાય ને આમ પછી વળતા જ જાય, એને આપણે એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ કહીએ.